મિર્ચી મોર્નિંગ. દુનિયા આખીમાં લોકશાહી છે. મોટાભાગના દેશોમાં ડેમોક્રેસી છે, તોય લોકોને રાજા રાણીઓ કેમ ગમે છે? બાહુબલી સુપરહિટ જવાનું કારણ શું? ટીવી પર માઇથોલોજીકલ સિરિયલ્સ વધારે લાંબી ચાલે, સારી ચાલે, એનું રીઝન શું? ગેમ ઓફ થ્રોન્સ એની પોપ્યુલારિટીનું કારણ શું? રોયલ લાઈફ, રાજા રજવાડાની જિંદગી જોવી આપણને ગમે છે, માણવી આપણને ગમે છે. મહેલો, ટ્રેડિશનલ ક્લોથ્સ, ભવ્યતા, ઘરેણા, આંખને આંજી દે એવી ઝાકમઝોળ, રજવાડી ઠાઠ ઠઠારો, આ બધું આપણને જોવું ગમે છે. રાજાઓની ભાષા, પોશાક, ભોજન, કળા, આર્ટિફેક્ટ્સ, સજાવટ, તહેવાર ઉજવવાની રીત, રાજવી સંસ્કૃતિ, રાજાઓનો વારસો, આ બધું આપણને ગમે છે. એનું મૂળ કારણ બાળકથાઓ છે. સ્ટોરીઝ ફોર ચિલ્ડ્રન. બાળકોની દરેક સ્ટોરીમાં આવે જ કે એક રાજા હતો અથવા એક રાજકુમારી હતી. ઇવન કાર્ટૂન મૂવીઝ, એનિમેશન, ફિક્શન, હોલિવૂડ ફિલ્મ્સ, આ બધે પ્રિન્સ પ્રિન્સેસ હોય જ. અને એટલા માટે આપણને રાજાઓ ગમે છે. આજની તારીખે પણ દુનિયા આખીમાં લોકશાહી હોવા છતાં રાજવી ઠાઠ બરકરાર છે. આપણે કેમ પોતાની જાતને ઇન્ફિરિયર સ્ટેટસ જાતે જ આપી દેતા હઈશું? કેમ કિંગ્સ અને ક્વીન્સને સેલિબ્રિટી સ્ટેટસ મળે છે? કેમ પેલા પ્રિન્સ હેરીના લગ્ન વિશે જાણવામાં બધાને હજી રસ છે? કેમ મેરેજમાં કન્યાની એન્ટ્રી ડોલીમાં જ થાય? કેમ વરને રાજા કહેવાય? કેમ આપણે શેરવાની પહેરીએ છીએ? લગ્નમાં કેમ એક દિવસ માટે રાજા રાણીની જેમ તૈયાર થવાનું મન થાય છે? બીકોઝ આપણને લાર્જર ધેન લાઈફ ઘટનાનો ભાગ બનવું ગમે છે. કારણ કે સિન્ડ્રેલા અને મહાભારત આપણને નાનપણમાં સંભળાવવામાં આવી છે. આપણને એમ થાય છે કે રાજા રાણીની બધી ઈચ્છા પૂરી થાય જ. ક્યાંક આપણી અંદર એક છુપી ડિઝાયર છે કે આપણને આવી રાજા જેવી લાઈફ જીવવા મળે તો. હવે મૂળ મુદ્દાની વાત. પરમ દિવસે હું મહારાજાઓને મળ્યો. રિયલ રોયલ બ્લડ. જોધપુરના મહારાજા ગજસિંહ, બરોડાના મહારાજા, વાંકાનેરના યુવરાજ, બાલાસિનોરના નવાબઝાદા, દાંતા, સાયલા, મૂળી, આ બધી જ જગ્યાના રોયલ ફેમિલીઝના વંશજોને મળ્યો. બધા અમદાવાદમાં ભેગા થયા હતા. એમનું એક ગેધરિંગ હતું, રોયલ ગેધરિંગ. અને એ આખી સાંજમાં બધાને મળીને બે વસ્તુ મને રિયલાઇઝ થઈ કે તમે ગમે એટલા મોટા હોદ્દા પર હોવ, સત્તામાં હોવ, તમારો રૂઆબ હોય, પણ વિનમ્રતા તમને મહાન બનાવે છે. આ બધા જ રાજવીઓ, યુવરાજ, યુવરાણી, રાજકુમારી, આ બધા એટલા પોલાઇટ અને નમ્ર હતા કે આપણને અત્યંત આદર થાય. એમને રાજા હોવાની જવાબદારીનું ભાન હતું, પણ અભિમાન નહીં. બીજું આપણે શીખવા જેવું એ કે જીવનમાં કશું પરમાનન્ટ નથી. આમનું જતું રહ્યું તો આપણું તો શું ગજું? મહાન રાજાઓ પાસેથી રજવાડા જતા રહ્યા. સો નથિંગ ઇઝ પરમાનન્ટ. ના વેલ્થ, ના રૈયત, ના રજવાડું, ના આપણી હયાતી. 7:12 થઈ રહી છે. મિર્ચી 98.3, 30th November 2017, થર્સડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.